તમને કહું, ભગવાનના અવતારો ગમે એટલા હોય, ભગવાન નામનું તત્વ એક છે. એકમેવા દ્વિતીયમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બ્રહ્મ એક છે. એ બ્રહ્મ જ અલગ 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 રૂપોને ધારણ કરે છે. સર્જન કરવા માટે બ્રહ્મ બ્રહ્માનું સ્વરૂપ ધારણ કરે છે, પાલન કરવા માટે બ્રહ્મ વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરે છે, અને વિનાશ કરવા માટે એ જ બ્રહ્મ શિવનું સ્વરૂપ ધારણ કરે છે. એનો અર્થ એ થયો કે શિવજી છે એ વિનાશ કરી શકે છે, એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાનો જે ગુણો છે એ શિવજીમાં પણ છે અને એ બ્રહ્મમાં પણ છે, ભગવાનમાં પણ છે, એટલે બેયમાં સમાન છે. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એમ કહ્યું કે ઐકાત્મમેવ વિજ્ઞેયો નારાયણ મહેશયો. એટલે શિવજી અને નારાયણ બે એક છે એવું વેદમાં પ્રતિપાદન એટલે કર્યું છે કે જેવા ભગવાનના ગુણો છે એવા જ શિવજીના ગુણો છે, જેવા ભગવાનની તાકાત છે એવી જ શિવજીની તાકાત છે. સમજ્યા તમે? એટલે એને એક કીધા છે અને એક છે, એમાં કોઈ શંકા નથી. શિક્ષાપત્રીમાં મહારાજે કીધું શિવો દ્વેષી હરિદ્વેષી. જે શિવજીનો દ્વેષ કરે એ શ્રીહરિનો દ્વેષી છે અને જે શ્રીહરિનો દ્વેષ કરે એ શિવજીનો દ્વેષી છે. એટલે દેવોમાં અને ભગવાનના અવતારોમાં કોઈ પણ જુદાપણું છે નહીં. ભગવાન સ્વામિનારાયણે કીધું સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવો ન સર્વાવિર્ભાવ કારણ. ભગવાન કે આ જે શ્રી કૃષ્ણ ભગવાન, હવે એને આપણે શ્રી કૃષ્ણ ભગવાન નામ આપ્યું છે, આપણે એને સ્વામિનારાયણ ભગવાન નામ આપીએ, કોઈ એને ભગવાન રામચંદ્રજીનું નામ આપે, કોઈ એને ભગવાન અંબાજીનું નામ આપે, કોઈ એને કાલિકાનું નામ આપે, જેને જેની ઉપાસના, એ એના માટે સર્વોચ્ચ ભગવાન છે. અને એના માટે સર્વોચ્ચ ભગવાન જેના જે હોય એ ભગવાન જેવી સિચ્યુએશનમાં જ્યાં હોય એવા નામથી ઓળખાય છે. સ્વામિનારાયણ ભગવાને કીધું આ જ ભગવાન રાધા સાથે હોય તો રાધા કૃષ્ણ ગણાય, આ જ ભગવાન લક્ષ્મી સાથે હોય તો લક્ષ્મી નારાયણ ગણાય, આ જ ભગવાન અર્જુન સાથે હોય તો નરનારાયણ ગણાય, આ જ ભગવાન બલભદ્રાદિક યોગે એવા નામથી પ્રસિદ્ધ થાય છે. પણ વાસ્તવમાં ભગવાન નામનો સુપ્રીમ પાવર તત્વ એક છે. એકમેવા દ્વિતીયમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચના વેદ મંત્ર છે કે ભગવાન જેવા તો એક જ ભગવાન છે, ભગવાનની બરોબરી કરી શકે એવું દુનિયામાં કોઈ તત્વ છે નહીં. એટલે અહીંયા તમે લખ્યું સ્વામિનારાયણ ભગવાન, વિષ્ણુ, શિવ બધા એક છે, તો એમાં ભગવાન જ બધાઈમાં અંતઃપવિષ્ટ શાસ્ત્રાજનાનામ સર્વાત્મા. જેમ આપણી અંદર પણ ભગવાન છે તો એને જુદા માનવા? તમને સમજાય? આનામાં ભગવાન છે, તમારામાં ભગવાન છે, અરે મુંડે ટુંડે ભગવાન છે અંતર્યામી રીતે. તો એ કયા ભગવાન? મારા જુદા, આના જુદા, આના જુદા. હવે જાજા ભગવાન ભેગા થાય તો આ બ્રહ્માંડનું સંચાલન કેવી રીતે કરશે? એટલે ભગવાન તત્વ એક છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ આ બધી ભગવાનના જ અવતારોના અલગ અલગ સ્વરૂપો છે. કાર્ય પરત્વે ભગવાન અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે. જેમ કે પ્રહલાદને મારવો હતો તો કોઈ પણ ભોગે નૃસિંહ રૂપની જ જરૂર હતી, એટલે સિંહ જેવા મોરાની જરૂર હતી, સિંહ જેવા નોરની જરૂર હતી, તો એવું રૂપ લીધું. વરાહ સ્વરૂપે સત્યવ્રત રાજાની રક્ષા જ કરવાની હતી તો ભગવાન મત્સ્ય રૂપે દરિયામાં સત્યવ્રતની રક્ષા કરવી તો મત્સ્યનું રૂપ લીધું. તો મત્સ્ય અવતારના એ પણ ભગવાન. એટલે ભગવાન પણ યુગે યુગે સંભવામી. જ્યારે ધર્મને ગ્લાનિ પહોંચે, અધર્મ વૃદ્ધિ પામે, ત્યારે સંતોના પરિત્રાણ માટે ભગવાન યુગે યુગે સંભવામી, યુગે યુગે જન્મ ધારણ કરે છે. અને ભગવાનની પાસે એક કામ નથી, ભગવાનની પાસે બે કામ મુખ્ય છે. આ યાદ રાખજો. એક તો જીવ જે કાંઈ કર્મ કરે એને સુફળ આપવું એ ભગવાનના હાથની વાત છે, અને આ બ્રહ્માંડનું સર્જન, પાલન અને વિસર્જન કરવું આ બે ભગવાનની પાસે, એમાં બીજા કોઈનું ચાલે નહીં. આ સર્જન બ્રહ્મા કરી શકે પણ પોષણ ન કરી શકે, પોષણ વિષ્ણુ કરી શકે પણ સર્જન ન કરી શકે, શિવજી વિનાશ કરી શકે પણ સર્જન માટે એને સર્જનના દેવ જ નથી. તો ભગવાન જ અલગ અલગ રૂપો ધારણ કરી અને આ બધા અલગ અલગ સ્વરૂપોને ધારણ કરે છે. જે કાર્ય માટે જે સ્વરૂપને લેવાની જરૂર હતી એ સ્વરૂપે ભગવાન આવ્યા છે. તમે સમજ્યા કે નહીં? ઘણી વખત નાવિકના રૂપમાં જરૂર પડે તો નાવિકના રૂપમાં આપે, ઘણીવાર રાજાના રૂપમાં જરૂર પડી તો રાજાના રૂપે આવે, ઘણીવાર સંતના રૂપમાં પર જરૂર પડે તો સંત રૂપે આવે. એ ભગવાનની ઈચ્છા પ્રમાણે છે. પણ ભગવાન તત્વ તો એક જ છે, એમાં અલગ અલગ ભગવાન કોઈ છે નહીં. તમે બ્રહ્મા, વિષ્ણુ કે શિવના સ્વરૂપો જુઓ ત્યારે એમાં બ્રહ્મની જ ભાવના કરવાની, ભગવાનની જ ભાવના કરવાની. અને એ ભગવાન લક્ષ્મી સાથે છે તો લક્ષ્મીનારાયણ કહો, રાધા સાથે છે તો રાધારમણ કહો, ગોપી સાથે છે તો ગોપીનાથ કહો. આવા ભગવાનના જે તે સમયે
જેની સાથે એ શિક્ષાપત્રીમાં લખ્યા જ છે બધા અવતારોના નામ ને તેમ, એ અલગ નથી. એટલે એમાં કોઈ પણ પ્રકારની મનમાં ભ્રાંતિ રહેવી જોઈએ નહીં. મહારાજ કે અતશ્ચાચ્ય સ્વરૂપે શું ભેદો જ્ઞેયો ન સર્વથા, એમાં કોઈ પણ પ્રકારનો ભેદ માનવો નહીં.